હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ। આજે આપણે નમો લક્ષ્મી યોજના વિશે બધી જ ડિટેલમાં માહિતી જાણવાના છીએ। તો જુઓ, સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ એની ઓફિશિયલ પીડીએફમાંથી જ આપણે જાણવાના છીએ કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જે નવી શિક્ષણ નીતિ 2020 એ મુજબ શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબતે સુનિશ્ચિત કરવા માટે ભલામણો કરેલ। પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના 100% નામાંકન અને સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં, એટલે 100% જે બધા જ વિદ્યાર્થીઓ જે હોય, જે બાળકો બધા હોય, એમનું એ લોકો એડમિશન લે અને શિક્ષણ મેળવે અને કન્યા કેળવણી ની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી 12 સુધીનો અભ્યાસ પૂરો કરે, એટલે કે દીકરીઓ 12મા સુધીનો અભ્યાસ પૂર્ણ કરે, વચ્ચે એ લોકો એડમિશન પોતાનું ના લઈ લે, તે માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે। અને એ માટે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે। જેથી કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય, તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીનું વિચારણા હેઠળ હતું, બરાબર। તો એ માટે લઈને તો આ પ્રયાસો બધા કરવામાં આવતા હોય કે ભાઈ એમને સ્કોલરશિપ આપવામાં આવે। તો પ્રસ્તુત બાબતે કાળજી યોજનાની શરતોને નીચે મુજબ, સૌથી પહેલાં આપણે જોઈ લઈએ યોજનાનું નામ શું છે, તો કે નમો લક્ષ્મી યોજના। લાભાર્થીની પાત્રતા, હવે જુઓ અહીંયા બધા તમારા માટે ઇમ્પોર્ટન્ટ આ છે કે ભાઈ લાભાર્થીની પાત્રતા એટલે કે કોને આ સ્કોલરશિપ મળે, તો કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, એટલે આપણું કે જે બોર્ડ છે GSHSEB, એ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSE, એટલે બંને બોર્ડ, આપણું જે કેન્દ્રીય બોર્ડ અને આપણું રાજ્ય બોર્ડ, બંને દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતાને આધારે આ સહાય મળશે। એટલે કે બોર્ડમાં શું કહેવાય, બોર્ડ માન્ય જે શાળાઓ હોય એ લોકોને આ સ્કોલરશિપ મળશે। રાજ્યની સરકારી અથવા અનુદાનિત, જોજો સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ એટલે કે ગવર્મેન્ટ અને જેમને અર્ધ સરકારી હોય બધી શાળાઓ, અને જેમને ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો હોય, એટલે કે 8મું પૂરું કરીને હવે શેમાં એડમિશન લીધું હોય, 9માં એ લોકોએ પ્રવેશ મેળવ્યો હોય, એ લોકો રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓ, તો જુઓ ખાનગી શાળાઓ પણ છે, ધ્યાન આપજો। ખાનગી શાળામાં RT અંતર્ગત આપણે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર જેમને RT હેઠળ જેમને એડમિશન મળતું હોય છે એ લોકો, બરાબર, એમાં પણ 9માં એટલે 9મા ધોરણમાં, અને A અને B એટલે કે આ બંને જે સરકારી શાળાઓ પછી પ્રાઇવેટ સ્કૂલની અંદર જ પરંતુ RT હેઠળ એમને એડમિશન લીધું હોય એ લોકો, એ વિદ્યાર્થીનીઓ, અને એના સિવાય જે વિદ્યાર્થીઓ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોય, એટલે કહેવાનો મતલબ કે એ સિવાયની જે વિદ્યાર્થીઓ, એનો મતલબ કે જે પ્રાઇવેટ સ્કૂલ હોય, બરાબર, ખાનગી શાળાઓની વાત કરેલી છે, તો એ દરેકનો સમાવેશ આમાં થઈ જશે। કારણ કે અહીં શું કીધું છે આપણને, ઉપર A અને B સિવાયની જે વિદ્યાર્થીઓની હોય ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોય, જેઓની કુટુંબની વાર્ષિક આવક, જો વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ, તો 6 લાખ કે તેથી ઓછી, બરાબર, 6 અથવા 6 થી ઓછી હોય, એ લોકોને આ સહાયતા એટલે કે આ સ્કોલરશિપ આપણને મળી શકે। ક્લિયર છે કે નહીં? તો આ થઈ ગયું કે ભાઈ કહેવાનો મતલબ કે દરેક વિદ્યાર્થીની કે જે લોકો હવે 9મા ધોરણની અંદર પ્રવેશ મેળવે છે એ લોકોને આ સ્કોલરશિપ મળશે। મળવાપાત્ર સહાય કેટલી છે, તો જુઓ કેટલી તમને આપણને સહાય મળશે, તો આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી, એટલે કે માધ્યમિક એટલે 10 સુધીનો અને ઉચ્ચતર માધ્યમિક એટલે 12 સુધીનો અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીનીને 50,000, બરાબર, એટલે ટૂંકમાં 9, 10, 11, 12 ભણે તો એને કેટલા 50,000ની સહાય મળે। તો જુઓ કઈ રીતે આપવામાં આવશે, તો 9 અને 10ની મળીને કુલ 20,000, જુઓ ધોરણ 9 અને 10 પૂરું થાય એટલે 9 અને 10 સુધીમાં એને કેટલા સહાય ચૂકવવામાં આવશે, તો કે 20,000 ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક ₹500, એટલે કહેવાનો મતલબ કે 9, 10 આપણે કીધું કે ભાઈ 9 અને 10 ધોરણ સુધીમાં એમને 20,000 રૂપિયાની સહાય મળશે। એ કઈ રીતે આપવામાં આવશે, તો પ્રતિ માસ દીઠ કે ભાઈ 1 મહિનાના ₹500 એ રીતે એમને સહાય આપવામાં આવશે। તો એ મુજબ વાર્ષિક સહાય કેટલી થાય, 5,000 થાય। બંને વર્ષના મળીને કુલ કેટલા થશે, એક વર્ષના જો અંદર 10 મહિના લેખે આપણને ₹500 મળે તો 2 વર્ષના, અરે 1 વર્ષના 5,000 તો 2 વર્ષના 10,000, તો 10,000 એ રીતે ચૂકવવામાં આવશે। અને જ્યારે બાકીના 20,000માંથી 10,000 આ રીતે આપવામાં આવશે,
અને બીજા જે 10,000 વધ્યા 20,000માંથી એ કઈ રીતે આપવામાં આવશે? તો કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરીએથી, એટલે તમે 9મામાં એડમિશન લીધું તો તમને 20,000 આપી નહીં દેવામાં આવે સીધા, તમને પહેલાં મહિના લેખે એ રીતે આપવામાં આવશે. અને જો તમે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરો છો તો એના પછી બાકીના 10,000 તમને મળવાપાત્ર રહેશે, બરાબર. ત્યાર પછી ધોરણ 11 અને 12ના મળી કુલ 30,000 સહાય ચૂકવવામાં આવશે. જો કુલ સહાય કેટલી ચૂકવવામાં આવશે? 30,000 11-12માં, કારણ કે 20,000 તમને 10મું પાસ કરે મળી ગયા. હવે 11-12માં જે બાકી વધેલા 30,000 મળશે એ કઈ રીતે આપવામાં આવશે? તો કે 10 મહિનાને, એટલે 1 વર્ષની અંદર 10 મહિનામાં મહિના લેખે આપણને કેટલા આપવામાં આવશે? તો કે 750 રૂપિયા. એટલે વર્ષના કેટલા થયા? તો કે ભાઈ 7500 રૂપિયા. આમ 2 વર્ષના 7500 થાય એટલે કુલ 15,000. તો 15,000 એ રીતે આપવામાં આવશે. તો બાકીના વધ્યા 15,000. તો બાકીના 15,000 તમને ક્યારે આપવામાં આવશે? જ્યારે તમે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરો તો 15,000 તમને માસિક લેવલે આપવામાં આવશે, અને બાકીના 15,000 જ્યારે તમે 12માની બોર્ડની એક્ઝામ પાસ કરો ત્યારે આપવામાં આવશે. ક્લિયર? એટલે આ રીતે તમને એ જે મળવાપાત્ર સહાય છે આપવામાં આવશે. ત્યાર પછી સહાયની રકમ ચૂકવણીની પ્રક્રિયા, બરોબર. તો એ તો કોણ કરશે? તો કે ભાઈ જે તે નિયામકશ્રી અને શાળાઓની રહેશે. નિયામકશ્રી અને શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું સુચારુ સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે. અને જુઓ આ કે ભાઈ ચૂકવણી નિયામકશ્રી એ શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ક્યાં કોને આપવામાં આવશે? તો કે વિદ્યાર્થીની માતાના બેંકમાં. સૌથી પહેલાં પ્રાયોરિટી કોને આવશે? જે વિદ્યાર્થીની છે એમના માતા જે હોય એમના બેંકમાં, એમના ખાતામાં એ પૈસા આપવામાં આવશે. અને જો માતા હયાત ના હોય તો પછી વિદ્યાર્થીનીના ખાતામાં એ પૈસા ટ્રાન્સફર થશે. ત્યાર પછી શૈક્ષણિક વર્ષ શરૂ થયેલ રાજ્યની શાળાઓ, તેઓની શાળામાં 9 અને 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી એ આપણું જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ અંતર્ગત એ પોર્ટલમાં કરવામાં આવશે. પછી વિદ્યા સમીક્ષા પોર્ટલ પર વિદ્યાર્થીઓની નોંધણી પાત્રતા અંગેની ખરાઈ એ જિલ્લા શિક્ષણાધિકારી મારફતે કરવાની રહેશે. અને ત્યારબાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી આપણું જે પોર્ટલ છે ઉપર કે ભાઈ કોને આપણે જે લોકો બધા ફોર્મ ભરશે એમાંથી જોવામાં આવશે કે ભાઈ કોણ પાત્રતા ધરાવે છે, કોણ પાત્રતા નથી ધરાવતું. અને એ ચકાસણી થયા પછી જે પાત્રતા ધરાવતા હશે એ લોકોની યાદી અહીંયા મૂકવામાં આવશે. ત્યાર પછી પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે. જૂનમાં જ કરી દેવાની, અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં, બરોબર. જુલાઈની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેંકમાં જમા કરાવવાની, જૂન જુલાઈની બંનેની, બરોબર, એ એક જ સાથે કરી દેવાની. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી, જુઓ આપણને કીધું કે મહિને મહિને આપવામાં આવશે, તો 10 તારીખ સુધીમાં એ પૈસા તમારા બેંકના ખાતામાં જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી શૈક્ષણિક વર્ષ 2023-24માં 8 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 24-25માં 9 થી 12માં પ્રવેશ મેળવે. કહેવાનો મતલબ જે લોકો 8માંથી 9માં જાય છે, જે લોકો 10માંથી 11માં ધોરણમાં પ્રવેશ મેળવે છે, એ બધાની વાત છે. તો આ યોજના હેઠળ તો એ લોકોને પણ આ યોજના મળશે, બરોબર. આ વિદ્યાર્થીઓની પાત્રતાનું ધોરણ એ કઈ રીતે, તો આપણે ઉપર જે રીતે તમને બતાવ્યું કે ભાઈ કોને આ મળશે સ્કોલરશિપ, તો આ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે ને આની ઇન્કમ આટલી હોવી જોઈએ, તો એ લોકોને મળશે, બરોબર. શિક્ષણ વિભાગના અધિકારીઓ જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની તપાસ ગમે ત્યારે એ લોકો કરી શકે. એટલે હાજરી તમારી કેટલી હોવી જોઈએ? તો કે 80% હોવી જોઈએ. જો 80% હાજરી નહીં હોય તો તમારી સહાય બંધ કરી દેવામાં આવશે. એટલે તમારે રેગ્યુલર શાળામાં જવું પડશે, હાજરી તમારી પૂરી હોવી જોઈએ. પ્લસ તમારે અધવચ્ચેથી, જુઓ અધવચ્ચેથી શાળા છોડી દેશો તો તેવા કિસ્સાઓમાં તમને આ રકમ મળવાપાત્ર રહેશે નહીં. અને વિદ્યાર્થીઓને ચૂકવાયેલી રકમ જે ચૂકવાઈ ગઈ, ધારો કે તમે 4 મહિના ભણ્યા હોય ને તો એ 4 મહિનામાં જે પૈસા મળે એ તો તમને મળશે, એ પાછા લેવામાં આવશે નહીં, પરંતુ હવે આગળના પૈસા તમને મળશે નહીં જો તમે એડમિશન લઈ લેશો તો, મતલબ ભણવાનું છોડી દેશો તો. રિપીટર વિદ્યાર્થીઓના કિસ્સામાં જે ધોરણની સહાય એ કરતાં વધુ વખત કોઈ વ્યક્તિ 10મામાં નપાસ થાય, બીજી વખત 10મું ધોરણ હોય, રિપીટર હોય તો એ એક જ વખત સહાય મળે, 2 વખત કોઈને સહાય મળશે નહીં. એ તો બરોબર છે. અને 2024-25ની રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાને આધારે આ સહાય, એ તો જે રીતે તમે ધોરણ 8માં તમે કઈ સ્કૂલમાં એડમિશન હતું
એ પ્રમાણે તમને એ મળશે. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી, મતલબ જ્યારે તમારું બોર્ડનું રિઝલ્ટ આવી જાય, તમે પાસ થઈ જાઓ છો, ત્યાર પછી ત્યાર પછી તમને મળવાપાત્ર રહેશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ન બોર્ડની પરીક્ષા પાસ કરે છે, તો બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરે, જ્યારે ઉત્તીર્ણ કરશે, પહેલા ટ્રાયમાં તમે ફેલ થયા પરીક્ષામાં, તો બીજા ટ્રાય જ્યારે પાસ કરો છો, તો પાસ કર્યા પછી તમને શું થશે? આ સ્કોલરશિપ મળશે. વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળશે જ. તો કારણ કે આપણને ખબર છે કે બીજી પણ કેટલીક ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના યોજના છે, આવી બીજી યોજનાઓ હેઠળ જો તમને સ્કોલરશિપ મળતો હોય, કોઈ લાભ મળતો હોય, તો એ તો મળશે જ. અને એવા વિદ્યાર્થીઓને પણ આ લાભ તો તમને વધારાના લાભ તરીકે મળશે. એટલે એવું નહીં કે બે સ્કોલરશિપ તમને નહીં મળે, એવું કશું હશે છે નહીં, બરોબર. પછી અન્ય ઠરાવો, તો આ યોજનાનું અમલીકરણ ક્યાંથી ચાલુ થશે? તો આજ આપણું જે 24-25 શૈક્ષણિક વર્ષ છે ત્યારથી જ આ શરૂ થશે. આ ઠરાવ યોજના સરકારની ઈ ફાઇલ જો કઈ તારીખે આ બહાર પાડવામાં આવે છે? તો કે 12/3 એટલે કે હમણાં જ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલું છે, બરોબર. હવે જો આપણે એક વખત ફરીથી શોર્ટમાં જોઈ લઈએ, નમો લક્ષ્મી યોજના અંતર્ગત શું શું સૂચના છે કે જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 અને ધોરણ 11 પાસ કરીને ધોરણ 10 અને 12માં આવેલા હોય તે દરેક વિદ્યાર્થીઓને 50,000ની આર્થિક સહાય મળવાની હોવાથી તારીખ 1/6/2024 શનિવાર સુધીમાં તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ શાળાના કાર્યાલયમાં ફરજિયાત જમા કરાવવાના. જો ક્યાં જમા કરાવવાના છે? તો તમારી જે શાળા છે એ શાળાની અંદર એને જમા કરાવવાના છે. ત્યાર પછી જો હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે, તો ડોક્યુમેન્ટ્સ કયા કયા છે? તો કે વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ અસલ અને ઝેરોક્સ, માતાનું આધાર કાર્ડ અસલ અને ઝેરોક્સ, માતાની બેંક એકાઉન્ટની ચોપડી તથા કેન્સલ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો બેંક ઓફ બરોડા, વિદ્યાર્થીનીનું LC અથવા જન્મનું પ્રમાણપત્ર અસલ અને ઝેરોક્સ, આવકનો દાખલો અસલ અને ઝેરોક્સ. જો ધોરણ 8નો અભ્યાસ ખાનગી શાળામાં કર્યો હોય તો, અને આવક મર્યાદા 6 લાખ સુધી લાગુ પડશે, બરોબર. એ તો આપણે આગળ જોયું કે 6 લાખથી ઓછી આવક મર્યાદા. અસલ ડોક્યુમેન્ટ ફોર્મ ભર્યા બાદ પરત પાછા આપવામાં આવશે. અને ધોરણ 9થી 12 દરમિયાન 50,000ની રકમ મળવાપાત્ર હોય, વાલીએ ગંભીરતાપૂર્વક, એટલે જે લોકોએ ફટાફટ શાળામાં આપણે કીધું ને કે 1/6 સુધીમાં આપણે તમારે શાળામાં ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના. આ સૂચના અત્યારે ધોરણ 9 પાસ કરી ધોરણ 10માં અને ધોરણ 11 પાસ કરી ધોરણ 12માં આવ્યા હોય તેમના માટે પણ છે, બરોબર. પછી વિદ્યાર્થીનીના માતાનું બેંકનું ખાતું આ યોજના માટે ફરજિયાત છે. તો આપણે કીધું ને કે ભાઈ માતાનું જે બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ, જો ના ખોલાવ્યું હોય તો ખોલાવી દેવું, બરોબર. અને જો માતા હયાત ના હોય તો જ એ વિદ્યાર્થીનીના એકાઉન્ટમાં એ આપણને સહાય મળશે. અને આ યોજના માત્ર બહેનો માટે છે, બરોબર છે.